દવાખાને એમ નથી કોઈ વડલી જવાનું છે. વડલી જવાનું છે તો વડલી અમે લઈ જાવું, દવાખાને રહેવું. બોલો એક જણો આવું છે? ઉભા નથી થઈ શકતા? ઉભા નથી હાલે હકતે તો જ ને. આમાં કઈક આ બધું માથે બાથે પડશે તો માડી કોણ ધ્યાન આપશે? અમે એવું સાંભળ્યું કે તમારો દીકરો ની લેવા આવે તોય તમે નથી જતા. રાતના 15 જણા મને બહાર કાઢી. હવે હરકો શું કરે? વયું જાવું ને તમારે મૂકી જાવ તો જવું જ છે. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 37મો ને આજે 37મા દિવસે આપણે એવી જગ્યાએ જવાના છીએ જેની હાલત જોઈને તમને પણ રડવું આવી જાય. તો એન સુધી બન્યા રહેજો. માજી, તમારા દીકરા કેટલા છે? 2 કા. 2 દીકરા. શું કરે છે? શું ઈ કામ ધંધો કરે છે? કઈ દીકરા તમારા દીકરા કામ ધંધો શું કરે છે? ધંધા જેવે ના પાવે કરે બાપા. મકાન ઘરના છે કે ઈ લોકો ભાડે રહે છે? મકાન ઘરના છે કે ભાડે રહે છે? ઘરના. ઘરના છે. તો ન્યા કેમ નથી રહેતા તમે? અહીંયા જતે. હા, અહીંયા છે ને પછી અમે એને હકડાય છે. હા, એટલે અહીંયા કેમ રહેવું? અહીંયા અમે દત્તો રોકા રહી સાઈડ નોકા નોકા રહી સાઈડ. એવું છે. ટિફિન દઈ જાય આવીને. કોણ ઘરેથી ટિફિન આવે છે? 3 ટાઈમ આવે છે? પછી તમને પગમાં શું થયું છે? પગમાં દુખે છે? પગમાં શું થયું છે? પગમાં શું થયું છે? પગમાં ને ગોરાઈ વેજપડી મેકી બાપા. હા, તો હવે અત્યારે દવાખાને નથી જવાનું તમારે? દવાખાને જાવું ને. દવાખાને જવું હોય તો અમે મૂકી જાવી? દવાખાને મૂકી જાવી? એમ દવાખાને કામ મૂકી જાવ બાપા. પછી અહીંયા દવાખાને રહેવા વાળું કોઈ તમારા દીકરો ની રહેશે કે કોઈને રહેવું પડશે અમારે? દવાખાને હારે કોઈ રહે એમ છે કે અમારે રહેવું પડશે? દવાખાને એમ નથી કોઈ વડલી જવાનું છે. વડલી જવાનું છે તો વડલી અમે લઈ જાવું, દવાખાને રહેવું. બોલો એક જણો આવું છે? રિક્ષા આવે ને તો નાચો ભાઈ અકબર કે દો તો. ઉભા નથી થઈ શકતા? ઉભા હાલી શકો છો કે હાલી જ નથી શકતા? નથી હાલે હકતે તો જ ને. આમાં કઈક આ બધું માથે બાથે પડશે તો માડી કોણ ધ્યાન આપશે? ઘરે રહ્યો તો શું વાંધો છે? ઘરે રહ્યો તો વાંધો છે કઈ? અમે એવું સાંભળ્યું કે તમારો દીકરો ની લેવા આવે તોય તમે નથી જતા. તો વહી જવાય ને ઘરે બા. બીજા આશ્રમમાં જવું છે? આશ્રમમાં રહેવા જવું છે? અહીંયા જ રહેવું છે? અહીંયા ગમે છે? આશ્રમમાં હું કામ છે? અમારા દીકરા છે, દીકરીઓ છે. આશ્રમમાં મારા નથી જવું. તો દીકરા દીકરી ત્યાં મૂકી જાવી અમે. પેલા આપણે દવાખાને જઈ આવીએ, પછી દીકરા દીકરી ત્યાં રહેશું. એવું કરવું છે? આશ્રમમાં રહીએ તો મને સેટરેન કે દવાખાને જવું છે. નકર હું આશ્રમમાં મારે ચોખ્ખી નામે પાડે કે મારે આશ્રમમાં જવું નથી. બરોબર. આશ્રમમાં હું કામ જાઉં? તો ઘરે જવું છે? આ હરખું થઈ જાય પછી આપણે દવા કરાવી લઈએ, પગ હરખો કરીને ઘરે રહેવા વહી જવું છે? હે, તમારા દીકરાને મળીએ અમે ને વાત કરીએ? મારા દીકરા આવે જ છે, ખબર જ છે ને. એવું છે. અત્યારે તમારે શું જરૂરિયાત શું છે? અત્યારે તમારા નાસ્તાની કેવી જરૂરિયાત શું છે? આ થોડુંક વ્યવસ્થિત બનાવવું છે, હરખું. આ માથે પડે ને એવું કરી દેવી. આ માથે પડે ને એવું કરી દેવી. તાલપત્રી ને એવું નાખી દેવી. ઉપર તાલપત્રી નાખવી છે, વરસાદ નો આવે એવું કરવું છે. એ બાપા વરસાદ અહીંયા જ રહેતે ત્યાં અહીંયા પાડી ગયા રાત ના આવીને. કોણ પાડી ગયું? એ ગણેશ કટવાળા. એવું છે. તો રાતના 15 જણા મને બહાર કાઢી. કેમ બહાર કાઢ્યા હતા? અહીંયા રવ સમ અહીંયા ન બે હું. એવું છે. તો હરખું કરવું છે, આપણે હરખું કરી નાખવું છે વ્યવસ્થિત. હવે હરખું શું કરે? વયું જાવું ને. ક્યાં વહી જવું છે? અમારા ગામડે. એવું છે.
કાંઈ વાંધો નહીં. અત્યારે દવાખાને જવું છે તો અમે લઈ જઈ. દવાખાને જવું છે માડી? દવાખાને જાવું છે, મને રિક્ષા ગોતી દ્યો તમે. અરે આપણી પાસે ગાડી છે, હે 4 વ્હીલ છે, 4 વ્હીલ મોટર છે. મોટર છે, મોટર. હે હા, એમાં જવું છે. તમ તારે મૂકી જાવ તો જાવું જ છે. હા તો આજે સાંજે જઈએ, પેલા તમારા દીકરાને અમે મળી લઈએ, એની યાર વાત કરી લઈએ, બરોબર ને બધી? દીકરાને ખબર જ છે બાપા. હા પણ એમને વાત તો કરવી પડશે ને કે આવી રીતે અમે દવાખાને લઈ જઈએ છીએ એમ. હો ને માડી? હા ભલે. નાસ્તો લઈને આવ્યો છે માડી. હે નાસ્તો લઈને આવ્યો છે તમારી હાટુ. હે હો ને, જમવાનું નથી લાવ્યો. જમવાનું તો આપી જઈશ બધા, એટલે મેં કીધું નાસ્તો લેતો આવું. માડીને જમવાનું તો 3 ટાઈમ બધા આપી જાય છે, પણ આપણે નાસ્તો લઈને આવ્યા છીએ, જેથી એને ન હોય તો કરવા થાય. બધો નાસ્તો છે. હું છે? નાસ્તો છે, નાસ્તો બધો હા હું છે ભાઈ? ડબ્બામાં બધો નાસ્તો છે. હો જામ ખોલવાનું. હો ને, બધો નાસ્તો છે, તમારે જ્યારે કરવો હોય ને ત્યારે કરજો. હો હો સારું, હાલ અમે જઈએ છીએ. હો ને, ડબ્બો લઈ જાવ. ના ના, તમારી હાટું જ લઈ છીએ. હવાઈ નો જાય ની હાટું થઈને. તો આપણે છે ને વરસાદના લીધે માળીને પાણી ન પડે ને એ માટે તાલપત્રી બાંધી દઈએ. તો નમસ્કાર મિત્રો, આજે જ્યારે ખરેખર માળીની રૂબરૂ મુલાકાત લીધી તો ત્યાં જઈને જોયું કે ખરેખર માળીની પરિસ્થિતિ બહુ ખરાબ છે, કેમ કે એમના પગમાં પણ તકલીફ છે. અને તમે વિડીયોમાં આગળ જોયું હોય છે કે ખાટલો પણ ઊંધો કરીને સૂતા હતા, કેમ કે ત્યાં ઊભું રહેવાની પણ જગ્યા નથી, ત્યાં એવી જગ્યાએ રહે છે. અને અમારો આની હવેનો પ્રયાસ જે છે તેમને હોસ્પિટલ લઈ જવાનો છે, અને બીજો પ્રયાસ એ છે કે માળીને મનાવીને તેમના ફેમિલી સુધી પહોંચાડવાના છે. તમે તમારો સુઝાવ અને અભિપ્રાય કોમેન્ટમાં આપી શકો છો, અને જો ખરેખર તમને વિડીયો સારા લાગતા હોય તો શેર કરજો, લાઈક કરજો. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ કાલે એક નવો વ્લોગ સાથે. આપ સૌને મારા જય માતાજી.